સાબરકાંઠા પ્રાંતિજની મદ્રેસામાં રહેતા 8 જેટલા મુસ્લિમ બાળકો રેલવે સ્ટેશનથી મળ્યા છે। અસરવા ઉદયપુર જતી ટ્રેનમાં છેલ્લા ડબ્બામાં ગભરાટભરી સ્થિતિમાં બાળકો મળ્યા। ગભરાયેલા મુસ્લિમ બાળકોને જોઈ રેલવે પોલીસ તેમને પૂછપરછ કરી વેઇટિંગ એરિયામાં બેસાડ્યા। વેઇટિંગ એરિયામાં બેસાડીને જીઆરપી જવાનોએ પૂછપરછ કરી। 8 બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે। 10 થી 14 વર્ષના બાળકો પ્રાંતિજની મદ્રેસામાં રહી અભ્યાસ કરતા હતા અને ગભરાયેલી સ્થિતિમાં હોવાને લઈ જીઆરપી દ્વારા પૂછપરછ કરવામાં આવી, જે બાદ મેડિકલ માટે લઈ જવાયા છે। બાળકો પર મદ્રેસામાં માનસિક યાતના ગુજારવામાં આવી હોવાની આશંકા છે। યાતના ગુજારતા ઘરે જવા મદ્રેસાથી ભાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ શંકાને લઈને પ્રાંતિજ પોલીસની મદદ વડે જીઆરપીએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે। જો કે મદ્રેસાના આચાર્યના મતે 8 બાળકો બિહાર રાજ્યના અરરિયા જિલ્લાના રહેવાસી છે અને 15 દિવસથી મદ્રેસા ખાતે રહેતા હતા। જો કે એક બાળકને પોતાના ઘરે લગ્ન પ્રસંગ જવા માટે અન્ય 7 બાળકોને પણ સાથે રાખી અને ભાગ્યા હતા। 2 થી 2:30 વાગ્યામાં 8 બાળકો નીકળી ગયા હતા। એમને શોધવા માટે અમે આવ્યા હિંમતનગર રેલવે સ્ટેશન પર, તો ત્યાં રેલવે સ્ટેશન પર પોલીસે બાળકોને લઈ લીધા પોતાની કસ્ટડીમાં। શાદીમાં જવું હતું એક બાળકને અને બીજા બાળકોને તૈયાર કર્યા। મહીસાગરથી સમાચાર। ખાનપુરના સરપંચ બન્યા બેફામ। પુષ્પા સ્ટાઇલમાં સરકારી લાકડા કટિંગ કર્યા। થાર પાછળ લાકડા બાંધી બનાવ્યો વિડીયો। સર્કિટ હાઉસમાંથી લાકડા કટિંગ કરાયા। 3 વર્ષથી લાકડાનું કરે છે કટિંગ। સરપંચની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ। નશાની હાલતમાં લોકો સાથે કરી બબાલ। લોકો સાથે સરપંચની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। સરપંચ સામે યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો 2 અલગ દ્રશ્યો છે। એક રાત્રિ સમયના બબાલના દ્રશ્યો, બીજી તરફ જે ગેરકાયદેસર લાકડા જાહેરમાં કાપવામાં આવી રહ્યા છે, ખુલ્લેઆમ આ કાપી અને તેને વેચવામાં આવે છે અને 1-2 દિવસથી નહીં, છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિ છે। થારની પાછળ આખું લાકડું બાંધીને ગામમાં ફરતા હોય, પોતાનું રોફ જમાવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। સુરત પોલીસે 2 ઠગબાજોને ઝડપી પાડ્યા છે। સોનું આપવાના બહાને 87 લાખની ઠગાઈ આચરી હતી। ખોટી આંગળિયા પેઢી બનાવી ઠગાઈ આચરી હતી। ફરિયાદીએ પેઢીમાં 87 લાખ જમા કરાવ્યા હતા। ઠગબાજો 87 લાખ લઈ ફરાર થયા હતા। વરાછા પોલીસે 5 લાખ જપ્ત કર્યા। દ્વારકામાં વધુ એક હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે। 2 પોલીસ કર્મીઓ સહિત યુવક યુવતીએ મળી 64 વર્ષના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યા। વૃદ્ધ પાસેથી 1.20 કરોડ રૂપિયાની ઠગાઈ કરાઈ। સોશિયલ મીડિયાના માધ્યમથી જામનગરની એક 27 વર્ષીય યુવતીએ વૃદ્ધને પ્રેમની જાળમાં ફસાવ્યા હતા। દ્વારકા દર્શન કરી સંબંધની શરૂઆત કરવાનું કહી યુવતી વૃદ્ધને મળે છે। દ્વારકા તરફ પ્રયાણ કરતા